ઓકે, તો સ્ટુડન્ટ હવે આપણે રાહ નથી જોતા. 15 જેવા સ્ટુડન્ટ આવી ગયા છે, તો આપણે સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરીએ. તમને સિલેબસ વાળી સ્ક્રીન દેખાય છે? અત્યારે મેં બધાને અનમ્યુટ કર્યા છે. હા હા દે. ઓકે ફાઇન. કોઈ ઇશ્યુ હોય તો રેઝ હેન્ડ કરજો. આપણે સિલેબસ થી સ્ટાર્ટ કરી દઈ. ઓકે, તો તમારા 3rd સેમેસ્ટરમાં હું C++ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આ સબ્જેક્ટ લેવાની છું. ભરત સરે તમારો કદાચ એકાદો લેક્ચર લીધો હશે અને તમને કીધું હશે કે તમારે સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરવો. તોય છતાં ના ખબર હોય તો સિલેબસ માટે ભરત સર પોતાની સાઇટ બનાવી છે, કોમ્પ્યુટર સાયન્સ ફોર યુ. એ સાઇટમાં જઈ અને તમારે આ સબ્જેક્ટનો સિલેબસ ડાઉનલોડ કરી લેવાનો છે. તમારા સબ્જેક્ટનું નામ છે C++ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓનલી C++ નથી, C++ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આ સબ્જેક્ટનો સબ્જેક્ટ કોડ છે CS14. આ તમારો સબ્જેક્ટ કોડ છે અને આ તમારા સબ્જેક્ટનું નામ છે. હવે સિલેબસમાં તમારે ટોટલ 5 યુનિટ છે. એમાં ફર્સ્ટ યુનિટ છે પ્રિન્સિપાલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ટોકન્સ, એક્સપ્રેશન એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ, જેમાં આપણે ઓલરેડી કંટ્રોલ સ્ટેટમેન્ટ સ્ટડી કરી ગયા છીએ. તોય છતાં આ સેમેસ્ટરમાં આપણે રિવિઝન કરશું. ઓકે, તો આ તમારું છે ફર્સ્ટ યુનિટ. આ યુનિટમાં તમને બેઝિક આઈડિયા આપવામાં આવશે કે C++ શું છે, એપ્લિકેશન C++ ની કઈ છે. તમારે પીઓપી તમે ઓલરેડી એક સબ્જેક્ટ ભણી ગયા છો સી, તો સી છે એ તમારી કઈ લેંગ્વેજ છે તો કે પીઓપી છે. એ આજે આઈડિયા તમને આપીશ. પછી C++ શું છે, એપ્લિકેશન C++ ની કઈ છે. નેક્સ્ટ તમારો આ ચેપ્ટરમાં ટોકન્સમાં આપણે ઓલરેડી આ સ્ટડી કરી ગયા છીએ. કીવર્ડ્સ, આઇડેન્ટિફાયર, બેઝિક ડેટા ટાઈપ. તોય છતાં આપણે આમાં રિવિઝન એકવાર કરી લેશું. C++ ના ઓપરેટર્સ છે, જેમાં મેમરી મેનેજમેન્ટ ઓપરેટર આપણે ઓલરેડી સી માં કવર કરી ગયા છીએ. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર આઈ થિંક તમારી માટે નવું છે. ઓકે, હા રવિના બોલ. હા રવિના, તમારો વોઇસ નથી આવતો. વોઇસ નથી આવતો? નેટવર્ક પ્રોબ્લેમ. હા. ઓકે, બધાને નથી આવતો કે તને એકને જ ઇશ્યુ છે? એક મિનિટ વેઇટ. એક જ મિનિટ. ઓકે સ્ટુડન્ટ, હવે ક્લિયર છે? મારો વોઇસ આવે છે? હવે મારો અવાજ પ્રોપર આવે છે? હા હા મેડમ. ઓકે, સ્ટાર્ટિંગમાં મેં સિલેબસ થી કવર કર્યું હતું, ઈ કઈ ના સંભળાણું તો ફરીથી રિવિઝન કરાવું. ઓકે, નો પ્રોબ્લેમ. આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ.
ઓકે, આ સબ્જેક્ટ આ યુનિટ સેમેસ્ટરમાં હું તમારો C++ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આ સબ્જેક્ટ લેવાની છું. આ સબ્જેક્ટનો સબ્જેક્ટ કોડ છે CS14. આ તમારો સબ્જેક્ટ કોડ છે ઇન કેસ તમને જો વાયવામાં પૂછાય તો. આ સબ્જેક્ટમાં ટોટલ 5 યુનિટ છે, જેમાં પહેલું યુનિટ છે પ્રિન્સિપાલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ટોકન્સ, એક્સપ્રેશન એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ, જેમાં આપણે ટોકન્સ અને કંટ્રોલ સ્ટેટમેન્ટ ઓલરેડી સી માં ભણી ગયા છીએ. આમાં આપણે તોય રિવિઝન કરશું કેમ કે માઇનોર ચેન્જીસ આવશે સિન્ટેક્સમાં. ફર્સ્ટ યુનિટમાં તમારે ભણવાનું છે કે પીઓપી શું છે, ઓઓપી શું છે. ઓઓપી તમે ભણો છો તો એના બેનિફિટ શું છે. બેનિફિટ મીન્સ કે ફાયદા. એપ્લિકેશન ઓફ ઓઓપી, સી પ્લસ પ્લસ શું છે એ સ્ટડી કરવાનું છે. સી પ્લસ પ્લસ ની એપ્લિકેશન, ઇનપુટ આઉટપુટ ઓપરેટર, સેમ વે ટોકન્સ છે તો ટોકન્સમાં આપણે કીવર્ડ, આઈડેન્ટિફાયર, બેઝિક ડેટા ટાઈપ આ બધું સ્ટડી કરી ગયા છીએ. તોય છતાં આમાં આપણે રિવિઝન કરશું, સિન્ટેક્સમાં માઇનોર ચેન્જીસ હશે એટલે. સેમ થિંગ ઓપરેટર્સ પણ આપણે ભણી ગયા છીએ. મેમરી મેનેજમેન્ટ ઓપરેટર ભણી ગયા છીએ, ન્યૂ અને ડિલીટ. નેક્સ્ટ છે એક્સપ્રેશન છે, કંટ્રોલ સ્ટ્રક્ચર છે, જેમાં કંટ્રોલ સ્ટેટમેન્ટ આઈ થિંક આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ સી માં. ઇફ એલ્સ, લૂપિંગ સ્ટેટમેન્ટ છે. આ તમારા ફર્સ્ટ યુનિટમાં જ કવર થાય છે ફંક્શન ઇન C++, જેમાં ફંક્શન શું છે, કોલ બાય રેફરન્સ કઈ રીતે યુઝ કરવું, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કઈ રીતે પાસ કરવા ફંક્શનમાં, કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ કઈ રીતે ફંક્શનમાં પાસ કરવા, આ બધો બેઝિક આઈડિયા તમારે આ યુનિટમાં આવશે. હવે સેકન્ડ છે તમારું યુનિટ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ, કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર. ક્લાસ શું છે, ઓબ્જેક્ટ શું છે, કન્સ્ટ્રક્ટર શું છે અને ડિસ્ટ્રક્ટર શું છે. જેમાં કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે દરેક એક્ઝામમાં પૂછાયેલો છે. એરે ઓફ ઓબ્જેક્ટ, ફ્રેન્ડલી ફંક્શન, રિટર્ન ઓબ્જેક્ટ આ બધા એના મેઇન પોઈન્ટ છે. જ્યારે તમે કન્સ્ટ્રક્ટર ભણશો તો કન્સ્ટ્રક્ટરમાં પણ અમુક ટાઈપ્સ છે, તો આ કન્સ્ટ્રક્ટરના અલગ અલગ ટાઈપ્સને પણ આ સેમેસ્ટરમાં આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ યુનિટ છે તમારું ઓપરેટર ઓવરલોડિંગ એન્ડ ટાઈપ કન્વર્ઝેશન ઇનહેરિટન્સ, જેમાં આ ચેપ્ટરમાં ઇનહેરિટન્સ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનહેરિટન્સના આપણે અલગ અલગ ટાઈપ્સ જોશું. ઓપરેટર શું છે, ઓપરેટર ઓવરલોડિંગ કઈ રીતે કરવું, ઓપરેટર ઓવરલોડિંગના પણ ટાઈપ છે, યુનરી ઓપરેટર ઓવરલોડિંગ એન્ડ બાઇનરી ઓપરેટર ઓવરલોડિંગ. તો આ જે કન્સેપ્ટ છે એ આપણે ત્રીજા ચેપ્ટરમાં સ્ટડી કરશું. તમારું ફોર્થ યુનિટ છે પોઇન્ટર, વર્ચ્યુઅલ ફંક્શન એન્ડ પોલિમોર્ફિઝમ, આરટીટીઆઈ, કોન્સોલ આઈઓ ઓપરેશન, જેમાં ઓલરેડી તમે પોઇન્ટરનો બેઝિક આઈડિયા હશે. તમારો આ લેક્ચર પતે પછી તમારે સી લેંગ્વેજની બેઝિક આઈડિયા ફરીથી રિપીટ કરવાના છે. જો એ કન્સેપ્ટ ક્લિયર હશે તો C++ ઇઝીલી તમને આવડી જશે. તો આ ચેપ્ટરમાં તમારે પોઇન્ટરના કન્સેપ્ટ છે, વર્ચ્યુઅલ ફંક્શન શું છે એ સ્ટડી કરવાનું છે. વર્ચ્યુઅલ ફંક્શનમાં પણ પાછું પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન હશે, વર્ચ્યુઅલ ફંક્શનના રૂલ્સ હશે, C++ સ્ટ્રીમ્સ હશે. આ બધું સ્ટડી કરવાનું છે ફોર્થ યુનિટમાં. એન્ડ લાસ્ટ યુનિટ છે વર્કિંગ વિથ ફાઇલ્સ, એક્સેપ્શન હેન્ડલિંગ, ઇન્ટ્રોડક્શન ટુ ટેમ્પલેટ એન્ડ STL. આ યુનિટમાં તમારું એક્સેપ્શન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ તમારું ટેમ્પલેટ ઇમ્પોર્ટન્ટ છે, ક્લાસ ટેમ્પલેટ એન્ડ ફંક્શન ટેમ્પલેટ, જે ટર્ન બાય ટર્ન આપણે આ સબ્જેક્ટમાં સ્ટડી કરશું. એન્ડ લાસ્ટમાં છે રેફરન્સ બુક્સ. ઇન કેસ તમારે જો વધારે સ્ટડી કરવું હોય તો તમે આ રેફરન્સ બુક ડાઉનલોડ કરી અને આમાંથી પણ તમે તમારા કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. આ બુક છે એ જનરલી ઓનલાઈન નેટમાં મળી રહેશે PDF ફોર્મમાં. ઓકે સ્ટુડન્ટ, મેં તમારા માઇક અનમ્યુટ કર્યા છે. આમાં કોઈને ઇશ્યુ છે? ઓકે, હવે અવાજ તમને પ્રોપર સમજાય છે ને મારો? હા. ઓકે, વેરી ગુડ. ઓકે, હવેનો મારો ટોપિક છે કે તમે આ સબ્જેક્ટ તમારા સ્ટડીમાં આવ્યો તો આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમને અત્યારે કહું. તો આ સબ્જેક્ટ તમે સ્ટડી કરો છો તો આ સબ્જેક્ટ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. એમાં પહેલો પોઈન્ટ છે આ સબ્જેક્ટ છે એ તમારે અલગ અલગ ડેટાબેઝ બનાવવો હોય
તો ડેટાબેઝ બનાવવામાં આ સબ્જેક્ટનો યુઝ થાય છે. હવે ક્વેશ્ચન થાય કયા ટાઈપના ડેટાબેઝ? તો પેલો ડેટાબેઝ છે MySQL, MongoDB, MemSQL. આવા ટાઈપના ડેટાબેઝ જો તમારે ક્રિએટ કરવા હોય, આ બધા મોડર્ન ડેટાબેઝ છે. આ ડેટાબેઝ ક્રિએટ કરવા હોય તો C++ લેંગ્વેજનો યુઝ થાય છે. સેમ વે બીજો પોઈન્ટ એવો છે કે જો તમારે આ સબ્જેક્ટ ભણ્યો હોય તો તમારે અલગ અલગ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવી હોય તો પણ તમે આ સબ્જેક્ટની મદદથી બનાવી શકો. અત્યારે માર્કેટમાં તમે આ ઓપરેટિંગ સિસ્ટમના નામ યાદ હશે, લિનક્સ છે, એન્ડ્રોઈડ છે, ઉબુન્ટુ છે, iOS છે અને વિન્ડો છે. આ જે હું લિસ્ટ બોલી, આ લિસ્ટ છે એ તમારી ઓપરેટિંગ સિસ્ટમના છે. તો આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે એ તમારી C અને C++ આ બે લેંગ્વેજના કોમ્બિનેશનથી બની છે. ત્રીજો છે ગોલ, C++ ની મદદથી તમે કમ્પાઇલર બનાવી શકો. તમે C લેંગ્વેજમાં ઓલરેડી કમ્પાઇલરનો ખ્યાલ હશે. કમ્પાઇલરથી તમે તમારા કોડને કમ્પાઇલ કરો છો, એમાં જો કોઈ એરર હોય તો તમને કમ્પાઇલર આપે છે. તો જો તમારે C++ ની મદદથી કમ્પાઇલર બનાવવું હોય તો અત્યારે માર્કેટમાં ઓલરેડી JNU નામનું એક કમ્પાઇલર છે, જેનો કોડ છે એ તમારી C++ લેંગ્વેજથી બનેલો છે. ઓકે, અત્યાર સુધીમાં કોઈને ક્લિયર છે? ઇશ્યુ હોય તો રેઝ હેન્ડ કરજો. એન્ડ લાસ્ટ તમારો ઇમ્પોર્ટન્ટ શું છે તો કે તમે C++ લેંગ્વેજની મદદથી અલગ અલગ બ્રાઉઝર બનાવી શકો. બ્રાઉઝરના એક્ઝામ્પલ આપું તો ક્રોમ છે, ફાયરફોક્સ છે, સફારી છે. આ બધા બ્રાઉઝર છે એ C++ લેંગ્વેજની મદદથી બનેલા છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ લેંગ્વેજ તમારા સિલેબસમાં આવી તો એનો ઇમ્પોર્ટન્સ શું છે. ઓકે, ક્લિયર છે? ઇશ્યુ હોય તો રેઝ હેન્ડ કરજો. ઓકે, બુક છે એ તમારી ઇસ્પેન એપ્લિકેશનમાં ઓલરેડી અવેલેબલ છે. ઓકે, સિલેબસ વાઇઝ તમારો પહેલો ટોપિક છે પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તમારે ઘણીવાર એક્ઝામમાં POP સ્ટેન્ડ્સ એવું પૂછાય. POP સ્ટેન્ડ્સ મીન્સ કે POP નું ફૂલ ફોર્મ લખો. POP નું ફૂલ ફોર્મ છે પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે એવી લેંગ્વેજ કે જેનું કોડિંગ હાઈ લેંગ્વેજ કરતી હોય. હાઈ લેંગ્વેજ એટલે ઓકે, હાઈ લેંગ્વેજ શું છે એ કોઈને ખબર છે? અનમ્યુટ કરું છું બધાને. હાઈ લેંગ્વેજ શું છે કોઈને ખ્યાલ છે? મશીન લેવલ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજ છે ઈ સરળતાથી આપણે સમજી શકીએ, એને બીજી કોઈ લેંગ્વેજમાં ટ્રાન્સફર ન કરવું પડે. ઓકે, બાકી કોઈ? ઓકે, નો પ્રોબ્લેમ, હું કહું છું. હાઈ લેવલ લેંગ્વેજ એટલે એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે તમારા પ્રોગ્રામર ફ્રેન્ડલી હોય. કોઈ પણ પ્રોગ્રામર છે એ ઇઝીલી એને ટાઈપ કરી શકે અને કોઈ પણ પ્રોગ્રામર છે એ ઇઝીલી ઈ જે કોડ છે એને સમજી શકે. ફોર એન એક્ઝામ્પલ, સી લેંગ્વેજ. સી લેંગ્વેજ તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો. સી લેંગ્વેજ છે એ તમારી પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ મીન્સ કે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સી લેંગ્વેજમાં તમે ઇઝીલી ડિબગિંગ કરી શકો છો. આમાં કોઈને ઇસ્યુ છે? સી લેંગ્વેજના પ્રોગ્રામે તમે ઇઝીલી ડિબગ કરી શકો છો. પછી તમારી જે હાઈ લેવલ લેંગ્વેજ છે એમાં મેમરી લેસ યુઝ થાય છે. નેક્સ્ટ ટોપિક છે હાઈ લેવલ લેંગ્વેજ છે ઇઝીલી અન્ડરસ્ટુડ છે. તો પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું? તો કે હાઈ લેવલ લેંગ્વેજ સચ એઝ કોબોલ, ફોર્ટન, સી. આ બધી લેંગ્વેજ છે એને કેવી કહેવાય? તો કે પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય. આ ડેફિનેશન ક્લિયર થઈ? હા. ઓકે, નેક્સ્ટ છે બેઝિકલી તમારી POP લેંગ્વેજમાં ફંક્શન્સ હોય. ફંક્શન્સ એટલે શું? તો કે તમારા કોડને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો તો આ જે નાનો પાર્ટ છે એને શું કહેવાય? ફંક્શન કહેવાય. ઇસ્યુ હોય તો રેઝ હેન્ડ કરજો. ઓકે, આ સેમ ડિસ્કશન થયું છે. તમારા જો પ્રોગ્રામને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો તો એને કહેવાશે ફંક્શન્સ, જે તમે અહીંયા ફ્લોટ ચાર્ટમાં જોઈ શકો છો. આ તમારો સપોઝ કે મેઇન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામને હું ડિવાઈડ કરું છું નાના નાના ફંક્શનમાં. ચલો આપણે એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે મેં તમને એક પ્રોગ્રામ આપ્યો છે. એ પ્રોગ્રામમાં તમારે એડિશન કરવાનું છે, સબસ્ટ્રેક્શન કરવાનું છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે ને ડિવિઝન કરવાનું છે. તો તમે શું કરશો?
આ પ્રોગ્રામને ડિવાઈડ કરો, પહેલું ફંક્શન બનાવો એડિશન નું, બીજું ફંક્શન કરો મલ્ટિપ્લિકેશન, ત્રીજું ફંક્શન કરો સબસ્ટ્રેક્શન. તો તમારો જે મેઇન પ્રોગ્રામ છે એ ડિવાઈડ થશે નાના નાના સબ પ્રોગ્રામ, નાના નાના ફંક્શનમાં. આમાં કોઈને ઇસ્યુ છે? ઇસ્યુ હોય તો હેન્ડ રેઝ કરજો. ઓકે, હવે ક્વેશ્ચન થાય કે તમારા જે ફંક્શન છે આ ફંક્શનનો ડેટા આ ફંક્શનમાં મોકલવો હોય. સપોઝ કે ફંક્શન 1 છે એનો ડેટા ફંક્શન 2 માં મોકલવો છે, ફંક્શન 2 નો ડેટા ફંક્શન 3 માં મોકલવો છે. તો આ ટાઈમે શેનો યુઝ થશે? ગ્લોબલ વેરિયેબલનો. આ ગ્લોબલ વેરિયેબલ શું છે? તો કે કોઈ પણ બે ફંક્શનના કોમ્યુનિકેશનમાં યુઝ થાય છે. આ લાઈનમાં તમને એવું કહેવા માંગે છે કે મલ્ટિપલ ફંક્શન તમે પ્રોગ્રામમાં યુઝ કરો અને બે ફંક્શનનું કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરવું હોય તો ગ્લોબલ વેરિયેબલની મદદથી પ્રોવાઈડ થશે. ઓકે, નેક્સ્ટ છે એક ગ્લોબલ વેરિયેબલ હોય, એક લોકલ વેરિયેબલ હોય. હવે લોકલ વેરિયેબલ શું છે અને ગ્લોબલ વેરિયેબલ શું છે? એમાં ગ્લોબલ વેરિયેબલ મેં તમને ડિસ્કસ કરી લીધું. લોકલ વેરિયેબલ શું છે ને તમારે કહેવાનું છે. અનમ્યુટ કરું છું બધાના માઇક, વન બાય વન જેને આન્સર ખબર હોય એ કયો. ગ્લોબલ વેરિયેબલ ડિસ્કશન મેં કરી દીધું. લોકલ વેરિયેબલ શું છે ને તમારે કહેવાનું છે. લોકલ વેરિયેબલ હોય એ એક ફંક્શન પૂરતો લિમિટેડ હોય, બ્લોકમાં જ યુઝ થઈ શકે. વેરી ગુડ. આના સિવાય કોઈ? ઓકે, નો પ્રોબ્લેમ. ફરીથી કહું તમને, ગ્લોબલ વેરિયેબલ આઈ હોપ બધાને ખબર પડી ગઈ છે. લોકલ વેરિયેબલ એટલે શું? તો કે એક ફંક્શનની અંદર ડિક્લેર કર્યો હોય અને એના એ ફંક્શનમાં તમે યુઝ કરતા હોય. તો આ વેરિયેબલને કેવો કહેવાય? લોકલ વેરિયેબલ, જે ફંક્શનની આઉટસાઇડ યુઝ થાય નહીં. સપોઝ કે ફંક્શન 1 છે એમાં મેં લોકલ વેરિયેબલ યુઝ કર્યો આઈ, તો આ જે આઈ નામનું વેરિયેબલ છે એ ફંક્શન 2 માં યુઝ થશે નહીં. એનો સિમ્પલ મિનિંગ એવો થયો કે વિધિન ફંક્શન જો તમે વેરિયેબલ ડિક્લેર કરો અને યુઝ કરો તો એને કહેવાશે લોકલ વેરિયેબલ. અને ગ્લોબલ વેરિયેબલ એટલે શું? તો કે એક ફંક્શન થી બીજા ફંક્શનમાં તમારે કોઈ ડેટા પાસ કરવો છે, કોઈ ઇન્ફોર્મેશન પાસ કરવી છે, તો કોનો યુઝ થશે? ગ્લોબલ વેરિયેબલનો. આમાં કોઈને ઇસ્યુ છે નહીં એવું હું કન્સિડર કરું છું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ગ્લોબલ વેરિયેબલનો એવો છે, ગ્લોબલ વેરિયેબલનો એક ડિસએડવાન્ટેજીસ એવો થાય. સપોઝ કે હું ફંક્શન 1 માં ચેન્જીસ કરી નાખું છું ગ્લોબલ વેરિયેબલ, સપોઝ કે ફંક્શન 1 માં હું ચેન્જીસ કરું છું ગ્લોબલ વેરિયેબલનો, હવે આ સેમ ચેન્જીસ ફંક્શન 2 માં પણ અફેક્ટ થશે અને ફંક્શન 3 માં પણ અફેક્ટ થશે. તો એક ગ્લોબલ વેરિયેબલનો આ એક ડિસએડવાન્ટેજ કહેવાય. સપોઝ કે ગ્લોબલ વેરિયેબલ મારે આઈ આમાં યુઝ કર્યો છે, આમાં આઈ ની ફંક્શન 1 માં આઈ ની વેલ્યુ છે 10, સેમ મેં મારે ફંક્શન 2 માં આઈ ની વેલ્યુ 10 છે એ ચેન્જીસ નથી કરવો અને ફંક્શન 1 જો એનો ચેન્જીસ કરે તો એ સેમ ઇફેક્ટ ફંક્શન 2 માં પણ થશે. તો આ છે એ તમારા ગ્લોબલ વેરિયેબલનો ડિસએડવાન્ટેજીસ થયો. ઓકે, આમાં કોઈને ઇસ્યુ નથી એવું હું કન્સિડર કરું છું. આ સેમ થિંગ આપી છે. સપોઝ કે મારા પ્રોગ્રામમાં બે ગ્લોબલ વેરિયેબલ છે, ગ્લોબલ વેરિયેબલ 1 એન્ડ ગ્લોબલ વેરિયેબલ 2, અને સેમ પ્રોગ્રામમાં મેં 3 ફંક્શન યુઝ કર્યા છે. તો આ એક ગ્લોબલ વેરિયેબલ આ ફંક્શન 1, ફંક્શન 2 અને ફંક્શન 3 માં પણ યુઝ થઈ શકે. સેમ વે આ ગ્લોબલ વેરિયેબલ 2 છે એ ફંક્શન 1, ફંક્શન 2 અને ફંક્શન 3 એટ એ ટાઈમ ત્રણેયમાં યુઝ થઈ શકે. એક ફંક્શનમાં હું ચેન્જીસ કરું તો એ સેમ ચેન્જીસ ફંક્શન 2 અને ફંક્શન 3 બે ફંક્શનમાં ઇફેક્ટ કરશે. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પીઓપી. લાક્ષણિકતા શું છે પીઓપી ફંક્શન લેંગ્વેજની એ લિસ્ટ આપેલું છે. પેલું છે ઇટ ઇઝ એમ્ફસાઇઝ ઓન અલ્ગોરિધમ. આમાં જે મુખ્ય ગોલ કોના ઉપર છે તો કે તમારા અલ્ગોરિધમ ઉપર છે, ડેટા ઉપર છે નહીં. નેક્સ્ટ છે લાર્જ પ્રોગ્રામ આર ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પ્રોગ્રામ, ઇટ ઇઝ કોલ એ ફંક્શન. તમારા જે મોટા મોટા પ્રોગ્રામ છે એ નાના નાના પાર્ટમાં ડિવાઈડ થશે, તો આ જે નાનો પાર્ટ છે એને કહેવાશે ફંક્શન. થર્ડ પોઈન્ટ છે ફંક્શન કેન કોમ્યુનિકેટ બાય ગ્લોબલ વેરિયેબલ. આ ત્રીજો પોઈન્ટ છે એ મેં તમને અહીંયા ડિસ્કસ કરાવ્યો કે કોઈ પણ ફંક્શન છે એને જો કોમ્યુનિકેટ કરવું હોય તો કોનો યુઝ કરશે? ગ્લોબલ વેરિયેબલનો યુઝ કરશે. ડેટા મૂવ ઓપનલી ફ્રોમ વન ફંક્શન ટુ અનધર. આ જે લેંગ્વેજ છે એમાં કોઈ ડેટાની રેસ્ટ્રિક્શન હશે નહીં.
તમારો ડેટા છે એ એક ફંક્શન થી બીજા ફંક્શનમાં ઇઝીલી મૂવ કરી શકશે યુઝિંગ ગ્લોબલ વેરિયેબલ. ફિફ્થ પોઈન્ટ છે ફંક્શન ચેન્જ ધ વેલ્યુ ઓફ ડેટા એટ એની ટાઈમ ફ્રોમ એની પ્લેસ. તમારા એક ફંક્શનમાં તમે ડેટા અથવા વેલ્યુનો ચેન્જ કરો તો આ કોઈ પણ જગ્યાએ તમે ચેન્જ કરી શકશો. એનું સિમ્પલ એક્ઝામ્પલ મેં અહીં આપ્યું હતું. સપોઝ કે ફંક્શન 1 છે એમાં આઈ વેરિયેબલને હું ચેન્જીસ કરું તો એ સેમ ચેન્જીસ છે એ તમારા ગ્લોબલ વેરિયેબલમાં પણ અફેક્ટ થશે, સેમ વે ફંક્શન 2 માં પણ અફેક્ટ થશે અને ફંક્શન 3 માં પણ અફેક્ટ થશે. લાસ્ટ પોઈન્ટ છે ઇટ ઇઝ યુઝ ટુ ટોપ ડાઉન પ્રોગ્રામિંગ એપ્રોચ. ટોપ ડાઉન પ્રોગ્રામિંગ એપ્રોચ એટલે શું? તો કે તમારો જે લાર્જ પ્રોબ્લેમ છે એ ડિવાઈડ થશે સ્મોલ પ્રોબ્લેમમાં. અહીંયા તમે સમજી શકો છો કે તમારો એક પ્રોગ્રામ હતો એ ડિવાઈડ થયો મલ્ટિપલ નાના નાના ફંક્શનમાં. તો ટોપ થી ડાઉન એપ્રોચ ફોલો કરે છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે હું બધાના માઇક અનમ્યુટ કરું છું. કોઈને ઇશ્યુ હોય તો કયો. કોઈને ઇશ્યુ છે? તમારા માઇક અત્યારે અનમ્યુટ કરેલા છે. કોઈને ઇશ્યુ હોય તો કહેજો. ઓકે, વેરી ગુડ. તો આ હતી તમારી પીઓપી લેંગ્વેજ હતી. પીઓપી એટલે પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પીઓપી ના સિમ્પલ એક્ઝામ્પલ છે કોબલ, ફોર્ટન અને સી. સી છે એ તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો. સી છે એ કેવા ટાઈપની લેંગ્વેજ છે? પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઓકે, નેક્સ્ટ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આનું શોર્ટ ફોર્મ થાય ઓઓપી. ઓઓપી એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે ઓઓપી શું છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વી આર ડિવાઇડિંગ અવર પ્રોગ્રામ ઇન્ટુ મલ્ટિપલ ઓબ્જેક્ટ. ઓઓપી એક એવા ટાઈપની લેંગ્વેજ છે કે જેમાં તમારા પ્રોગ્રામને ડિવાઈડ કરો તો આ જે મલ્ટિપલ પાર્ટ બને એને શું કહેવાય? ઓબ્જેક્ટ. આ છે એ ઓબ્જેક્ટની ડેફિનેશન છે. Object is a thing in real world which has certain property and method. Object શું છે? તો કે ઓબ્જેક્ટ છે એક રિયલ ટાઈપની એન્ટિટી છે જેની પાસે પ્રોપર્ટી હશે અને મેથડ હશે. ચલો ઓબ્જેક્ટનું એક રિયલ લાઈફ એક્ઝામ્પલ કહીએ. સપોઝ કે કાર. કાર છે એ એક ટાઈપનો ઓબ્જેક્ટ છે. કાર છે એ રિયલ વર્લ્ડમાં એક્ઝિસ્ટ છે. નેક્સ્ટ શું છે? કોઈ પણ ઓબ્જેક્ટ હશે એની પાસે પ્રોપર્ટી હશે અને મેથડ હશે. કાર પાસે પ્રોપર્ટી કઈ છે? તો કે કારનું નેમ હોય, કલર હોય, કઈ કંપનીની છે, આ થઈ ગયું. મેથડ કઈ હશે? તો કે કારને તમે ચલાવી શકો, કારના ડોર છે એને ઓપન કરી શકો, ક્લોઝ કરી શકો, કારમાં તમારી બ્રેકની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે. આ બધા છે એ શું હશે? કારના મેથડ હશે. સેમ વે સપોઝ કે રિયલ લાઈફ એક્ઝામ્પલ કહીએ ડોગ. ડોગ શું છે? તો કે ડોગ એક ઓબ્જેક્ટ છે જે રિયલ વર્લ્ડમાં એક્ઝિસ્ટિંગ ધરાવે છે. ડોગ્સ પાસે શું હશે? તો કે ડોગ પાસે પ્રોપર્ટીઝ હશે અને મેથડ હશે. ડોગ્સની પ્રોપર્ટી કઈ થઈ? તો કે ડોગ્સનું નેમ હોય, ડોગ્સનો કલર હોય, આવું બધું હશે. સેમ વે ડોગ્સની મેથડ કઈ થઈ? તો કે એનું ડોગ્સનું બિહેવિયર હોય, એ બાર્કિંગ કરે, રનિંગ કરે, આ બધા ઈટિંગ કરે. તો આ બધી છે એ તમારી ડોગ્સની મેથડ થઈ ગઈ. ઓકે સ્ટુડન્ટ, હવે મારે તમારામાંથી એક પાસે ઓબ્જેક્ટનું એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોઈ છે. કોઈ કહી શકશે રિયલ ટાઈમ એક્ઝામ્પલ ઓબ્જેક્ટનું? ચલો ટુ વે કોમ્યુનિકેશન કરવાનું છે. ટીવી હા, કલરફુલ હોય, એની અલગ અલગ કંપની. ઓકે, એની ફંક્શનાલિટી કઈ થઈ? મેથડ કઈ થઈ? ચલો બીજું કોઈ નહીં. ટુ વે કોમ્યુનિકેશન હો, વન વે નહીં. કેમ કે આમાં હું તમારા એક્સપ્રેશન જોઈ નથી શકતી તમને સમજાણું કે નહીં. ઓબ્જેક્ટમાં કોઈને ઇશ્યુ છે? ના. ઓકે, ઓકે તો તમારી ઓઓપી ની ફૂલ ડેફિનેશન આ છે. ઇન કેસ એક્ઝામમાં પૂછાય તો ઓઓપી શું છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ is technique to divide your program into multiple portion which has data and method.
and it is called a class or template. તમારી ઓઓપી લેંગ્વેજ છે એ એક ટાઈપની ટેકનિક પ્રોવાઈડ કરે છે કે જેમાં તમારા પ્રોગ્રામને મલ્ટિપલ પોર્શનમાં ડિવાઈડ કરો. હવે આ એક સિંગલ પોર્શન હોય એ પોર્શન પાસે મેથડ હશે અને બીજું ડેટા પણ હશે. ચલો આમાં કોઈને ઇસ્યુ છે? ઇસ્યુ હોય તો હેન્ડ રેઝ કરજો. ઓકે, પીઓપી માં આપણે સ્ટડી કરી ગયા કે બે પ્રોગ્રામ છે, બે ફંક્શનને કોમ્યુનિકેટ કરવા માટે ગ્લોબલ વેરિયેબલનો યુઝ થતો હતો. આમાં શું છે તો કે ટુ ઓબ્જેક્ટ કેન કોમ્યુનિકેટ વાયા ફંક્શન. કોઈ પણ બે ઓબ્જેક્ટને કોમ્યુનિકેશન કરવું હોય તો કોમ્યુનિકેશન કોણ પ્રોવાઈડ કરશે? ફંક્શન. જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો, અહીંયા ઓબ્જેક્ટ એ છે, ઓબ્જેક્ટ બી છે. આ બે ઓબ્જેક્ટને કોમ્યુનિકેશન કરવું હોય તો કોમ્યુનિકેશન કોના થ્રુ પ્રોવાઈડ કરશે? ફંક્શન થ્રુ. આ સેમ થિંગ કોઈ પણ ઓબ્જેક્ટ પાસે બે વસ્તુ હશે, એક તો ડેટા અને બીજું છે ફંક્શન. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતા. ઓઓપી લેંગ્વેજ તમે સ્ટડી કરવાના છો તો આની લાક્ષણિકતા કઈક છે. તો પહેલું છે તેનો મેઇન એમ્ફસાઇઝ કોની ઉપર છે? ડેટા ઉપર, અલ્ગોરિધમ ઉપર છે નહીં. આ સેમ થિંગ પીઓપી માં એમ્ફસાઇઝ કોની ઉપર હતું? કોઈ કહી શકશે? પીઓપી માં મેઇન ગોલ કોની ઉપર મહત્વ હતું? અલ્ગોરિધમ. સ્ટુડન્ટ એવું લાગે ને તો બુક લઈને બેસો. ઓકે, અહીંયા જોઈ શકો છો એમ્ફસાઇઝ ઓન અલ્ગોરિધમ. પીઓપી નું મેઇન મુખ્ય ભાગ શું હશે? અલ્ગોરિધમ હશે. જ્યારે ઓઓપી માં મેઇન મહત્વ કોને આપશે? ડેટાને, અલ્ગોરિધમને આપશે નહીં. ઇન કેસ તમને ડિફરન્સ પૂછાય પીઓપી અને ઓઓપી ના તો પેલો પોઈન્ટ ડિફરન્સ નો આવી જશે આઈ થિંક. ચલો, પીઓપી માં પ્રોગ્રામને ડિવાઈડ કરો તો નાના નાના પાર્ટને શું કહેવાશે? બધાને અનમ્યુટ કરી દીધા છો. ફંક્શન. વેરી ગુડ. ઓઓપી માં શું છે તો કે ઓઓપી માં તમે કોઈ પણ પ્રોગ્રામને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો તો એને શું કહેવાશે? ઓબ્જેક્ટ. વેરી ગુડ. સેકન્ડ પોઈન્ટ સમજાણો ડિફરન્સ નો. ઓકે, થર્ડ પોઈન્ટ છે ક્લાસ. આ ક્લાસ છે એ નીચે ડેપ્થમાં આવશે એટલે અત્યારે હું નહીં કહું, કેમ કે આના પછીનો ટોપિક આ જ છે, બેઝિક કન્સેપ્ટ. ઓકે, નેક્સ્ટ થર્ડ છે ક્લાસ, ડેટા એન્કેપ્સ્યુલેશન, ડેટા હાઇડિંગ, ઇન્ટરફેસ, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, ડાયનેમિક બાઇન્ડિંગ અને આ લાસ્ટ છે તમારી આ લેંગ્વેજ બોટમ અપ એપ્રોચ ફોલો કરશે. પીઓપી કયો એપ્રોચ ફોલો કરતું તું? ટોપ ટુ ડાઉન. વેરી ગુડ. ટોપ ટુ ડાઉન એપ્રોચ ફોલો કરતું તું. જ્યારે ઓઓપી છે એ તમારું બોટમ અપ એપ્રોચ ફોલો કરે છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ બેઝિક કન્સેપ્ટ ઓફ ઓઓપી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આ બેઝિક કન્સેપ્ટ છે એ તમારા અહીંયા જે છે એ જ કવર કરવાના છે. એટલે અત્યારે ટેમ્પરરી મેં સ્કીપ કરી દીધા છે આ ક્લાસ ને ડેટા હાઇડિંગ બધું. ક્લિયર? ચલો, અત્યાર સુધીમાં કોઈને ઇસ્યુ છે? નહીં. ઓકે, થોડુંક સ્પીડમાં જાય છે આપણે. નહીં. થોડુંક સ્પીડમાં જાય છે એમ. ઓકે, વાંધો ને, આપણે થોડુંક સ્લો ડાઉન કરી દઈએ. પણ અત્યાર સુધીમાં કોઈને ઇસ્યુ નથી ને? નહીં. બધું વર્કસ્પેસમાં આવી જ ગયું હતું મેડમ. વાહ, વેરી ગુડ. ઓકે, બેઝિક કન્સેપ્ટ ઓફ ઓઓપી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પહેલો કન્સેપ્ટ છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે એનું આપણે ડીપમાં જોઈ ગયા છીએ. ઓબ્જેક્ટ એટલે શું તો કે એક રિયલ વર્ડની એન્ટિટી. એ રિયલ વર્ડની એન્ટિટી પાસે શું હશે તો કે પ્રોપર્ટી હશે અને મેથડ હશે. જેનું એક્ઝામ્પલ ઓલરેડી આપણે કાર છે, ડોગ છે કે પછી કોઈ હ્યુમન્સ છે. આપણે માણસ છીએ એ પણ શું છે? એક ટાઈપનો ઓબ્જેક્ટ છે. આપણી પાસે પણ એક પ્રોપર્ટી છે અને એક કરતા વધારે મેથડ છે. આ સેમ એક્ઝામ્પલ છે. સપોઝ કે ઓબ્જેક્ટ છે સ્ટુડન્ટ, તો એની પાસે મેમ્બર કયા થયા તો કે રોલ નંબર હોય, એનું નામ હોય, એડ્રેસ હોય. સેમ વે એની મેથડ કઈ થશે તો કે એક્ઝામ આપવી, સ્ટડી કરવું,
ક્વેશ્ચન પૂછવા, તો આ બધી એની શું થઈ જશે? મેથડ થઈ જશે. પે ફી કરવી, એડમિશન લેવું, તો આ બધી છે એની મેથડ છે. આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે રોલ નંબર છે તો એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. આમાં ડીપમાં કહેવાની જરૂર નથી. રેડી ને? તો એ ના સમજાય તો કેજો. નેમ છે તો નેમ છે એ એના ડેટા મેમ્બર છે, એની સ્ટેટ છે એની પ્રોપર્ટી છે, અને સ્ટ્રિંગ છે એની ડેટા ટાઈપ છે. ઓકે, ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ we are dividing our program into multiple object. આ સેમ થિંગ આપણે એકવાર સ્ટડી કરી ગયા છે કે ઓઓપી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તમારા પ્રોગ્રામને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરો તો આ નાનો પાર્ટ છે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. આ તમારો એક્ઝામમાં પૂછાય તો આ તમારો પહેલો પોઈન્ટ હોવો જોઈએ. નેક્સ્ટ છે ઓઓપી ની ઓબ્જેક્ટની ડેફિનેશન છે. ઓબ્જેક્ટ શું છે? તો કે સિમ્પલ, ઓબ્જેક્ટ ઇઝ એ થિંગ ઇન રિયલ વર્લ્ડ. ઓબ્જેક્ટ એક ટાઈપની થિંગ છે, એક વસ્તુ છે જે તમારી રિયલ લાઈફમાં, રિયલ દુનિયામાં અવેલેબલ છે. હવે ઓબ્જેક્ટ છે એની પાસે બે જ વસ્તુ હશે, પ્રોપર્ટી અને મેથડ. ઓકે, આમાં કોઈને ઇશ્યુ નથી, આઈ હોપ. એનું રિયલ લાઈફ એક્ઝામ્પલ પણ ખબર પડી ગઈ. કાર છે, ડોગ છે, હ્યુમન્સ છે. ક્લિયર છે? કોઈને ઇશ્યુ છે? ઇશ્યુ હોય તો રેઝ હેન્ડ કરજો. ઓકે, નેક્સ્ટ છે ક્લાસ. ઓકે, હા બોલો, શું? ઓકે, રેઝ હેન્ડ. આઈટી કોણ છે એને રેઝ હેન્ડ કર્યો છે? કાઈ ઇશ્યુ છે? ઓકે, હું એવું કન્સિડર કરું છું કે ઇશ્યુ નથી, કેમ કે અનમ્યુટ કરું છું પણ તમે થતા નથી. હા બોલો, કઈ ઇશ્યુ છે? ઓકે, નેક્સ્ટ છે ક્લાસ. ક્લાસ શું છે? તો કે ઓબ્જેક્ટ કન્ટેન ડેટા એન્ડ મેથડ. ધીસ ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટ ફ્રોમ ક્લાસ. આપણે અત્યાર સુધી ઓબ્જેક્ટ ભણી ગયા કે ઓબ્જેક્ટની પાસે મેથડ હોય ને ડેટા હોય ને આવી બધી ડિસ્કસ કરી લીધું. પણ ઓબ્જેક્ટ આવશે ક્યાંથી? તો કે ઓબ્જેક્ટને ક્રિએટ કોણ કરશે? ક્લાસ. ક્લાસ છે એ તમારા ઓબ્જેક્ટને ક્રિએટ કરશે અને ઓબ્જેક્ટ પાસે ડેટા હશે અને મેથડ હશે. આમાં કોઈને ઇશ્યુ નથી, આઈ હોપ. નેક્સ્ટ છે ક્લાસ. શું છે? તો કે ક્લાસ છે એ એક ટાઈપની યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. હવે ડેટા ટાઈપ આપણે બે સ્ટડી કરી ગયા, એક પ્રાઇમરી ડેટા ટાઈપ અને બીજી છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. સ્ટુડન્ટ, તમારી માટે ક્વેશ્ચન છે, પ્રાઇમરી ડેટા ટાઈપમાં કોનો કોનો સમાવેશ થશે? ચલો, રવિના ખૂટ કોણ છે? બોલો તો. રવિના ખૂટ અનમ્યુટ કર્યા છે તમને. ના, કઈ ખ્યાલ નથી. હા, ઓકે, બે ટાઈપની ડેટા ટાઈપ હોય. સી લેંગ્વેજમાં આપણે સ્ટડી કરી ગયા. તમારા સી લેંગ્વેજના મેડમે સમજાવ્યું હશે. કઈ કઈ ડેટા ટાઈપ છે બે ટાઈપની? ચલો વિચારોમાં. કરાયું છે ને, ભણાવ્યું તું ને? હા. ઓકે, કયા ટાઈપની બે છે? એક પ્રાઇમરી અને બીજી યુઝર યુઝર ડિફાઇન. પ્રાઇમરી ડેટા ટાઈપમાં કોનો સમાવેશ થશે? ઓકે, ઇન્ટીજર, ફ્લોટ છે, આ બધાનો સમાવેશ શેમાં થશે? નો વન. ઓકે, હું કોઈ પણ વ્યક્તિને અનમ્યુટ કરું, આન્સર આપવાનો છે. શુક્લા દેવી, પ્રાઇમરી ડેટા ટાઈપ. ખબર નથી મેડમ. બિલ્ટ ઇન ડેટા ટાઈપ. શું? બિલ્ટ ઇન, જે ઓલરેડી બિલ્ટ થયેલી છે એવી ડેટા ટાઈપ કઈ છે? ઓકે, આજે છે ને સી લેંગ્વેજ નું રિવિઝન કરજો. ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે, આ બધી છે એ તમારી પ્રાઇમરી ડેટા ટાઈપ અથવા તો બિલ્ટ ઇન ડેટા ટાઈપ છે, જે ઓલરેડી આપણે કવર કરી ગયા. એવી ડેટા ટાઈપ કે જે ઓલરેડી બનેલી હોય, તમારે જસ્ટ એનો યુઝ કરવાનો હોય. સેકન્ડ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપમાં કોનો સમાવેશ થશે?
ચલો સ્ટ્રક્ચર યુનિયન આવું કઈક હતું કે એવું કઈ યાદ નથી? હા તો ઓકે, હું નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ પ્રાઇમરી ડેટા ટાઈપ અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. ઓકે, ક્લાસ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે which has data and method both. It is used to generate object. ક્લાસ છે એક ટાઈપની યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે જેની પાસે ડેટા હશે અને ઓબ્જેક્ટ હશે. ક્લાસની મદદથી તમે ઓબ્જેક્ટને જનરેટ કરી શકો. સપોઝ કે અહીંયા એક એક્ઝામ્પલ છે, મેન છે ઈ ક્લાસ છે. ઓબ્જેક્ટ કયા થયા તો કે રમેશ. તો રમેશ છે ઈ ઓબ્જેક્ટ છે, મેન છે ઈ ક્લાસ છે. આ એનું રિયલ લાઈફ એક્ઝામ્પલ થયું. મહેશ છે, નરેશ છે. ઓકે, હવે આ તમારે આન્સર આપવાના છે. મહેશ અને નરેશ છે એ શું છે, ક્લાસ છે કે ઓબ્જેક્ટ? ઓબ્જેક્ટ. વેરી ગુડ. ઓબ્જેક્ટ. કોણ શું? મેન છે ઈ ક્લાસ. અનમ્યુટ કર્યું. આઈટી કોણ છે બોલો ને? આઈટી તમારે કઈ કેવું છે? તમે બીજી વાર અનમ્યુટ કર્યા છે મેં તમને, પણ બોલતા નથી તમે. ઓકે, મને આન્સર મળી ગયો. મેન છે એ તમારા ક્લાસ છે, જ્યારે રમેશ છે, મહેશ છે, નરેશ છે, આ છે એ બધા ઓબ્જેક્ટ છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો હોય તો શું બનાવવું પડે? ક્લાસ. ક્લાસ પાસે બે વસ્તુ હશે, એક તો મેથડ અને બીજું છે ડેટા. ચલો નેક્સ્ટ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. તમે અહીંયા ઓલરેડી નામ આવી ગયું. ડેટા એન્કેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન. ઓકે, આ લિસ્ટમાં ડેટા એબ્સ્ટ્રેક્શન પણ આવશે કેરેક્ટરિસ્ટિક્સમાં. ડેટા એબ્સ્ટ્રેક્શન શું છે તો કે એબ્સ્ટ્રેક્શન રિફર ટુ એ ગીવ એ જનરલ વ્યૂ. We are representing thing without going into background detail. એબ્સ્ટ્રેક્શન એટલે શું તો કે તમને બેઝિક આઈડિયા આપી દે, જનરલ વ્યૂ આપી દે, એના બેકગ્રાઉન્ડની પ્રોસેસ સમજાવે નહીં. આને કહેવાય ડેટા એબ્સ્ટ્રેક્શન. ઓકે, ડેટા એબ્સ્ટ્રેક્શન નો રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું. સપોઝ કે તમે બધા કારમાં બેઠા હશો. હવે કારમાં તમે બ્રેક ઉપર તમારો પગ અડાડો તો શું થઈ જશે? કાર ઊભી રહી જશે. પણ બ્રેક ઉપર તમે પગ અડાડ્યો અને બેકગ્રાઉન્ડમાં શું પ્રોસેસ થઈ, આ બેકગ્રાઉન્ડની પ્રોસેસ છે એ તમને ખબર છે નહીં. કંઈક વ્હીલમાં કંટ્રોલ આવી જાય ને કાર ઊભી રહી જાય, આવું સમથિંગ થતું હશે. પણ તમને શું ખબર છે કે મારે જો કારને ઊભી રાખવી હોય તો હું શું કરીશ? બ્રેક ઉપર પગ રાખીશ. બ્રેક ઉપર પગ રાખીશ એટલે શું થશે? કાર ઊભી રહી જશે. તો આ સેમ વસ્તુ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન શું કરશે તો કે તમને જનરલ વ્યૂ આપશે. તમારા બેકગ્રાઉન્ડની જે પ્રોસેસ છે, બેકગ્રાઉન્ડની ડિટેલ્સ છે, એને શું કરશે? હાઇડ કરી નાખશે, બતાવશે નહીં. તો આ સેમ થિંગ છે, એને કહેવાય ડેટા એબ્સ્ટ્રેક્શન. ફરીથી કહું છું, એબ્સ્ટ્રેક્શન રિફર ટુ એ ગીવ એ જનરલ વ્યૂ. વી આર રિપ્રેઝેન્ટિંગ થિંગ વિધાઉટ ગોઈંગ ઇનટુ બેકગ્રાઉન્ડ ડિટેલ. તમને જનરલ થિંગની ખબર હશે, જનરલ પ્રોસેસ ખબર હશે, બેકગ્રાઉન્ડ ડિટેલ હાઇડ કરે તો આ જે બેકગ્રાઉન્ડ ડિટેલ હાઇડ કરવાની પ્રોસેસ છે એને કહેવાય એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્શન કોનું કરશે તો કે તમારા ડેટાનું. ક્લાસ કન્ટેન ધ એબ્સ્ટ્રેક્ટ ડેટા મેમ્બર સચ એઝ સાઇઝ, વેઇટ, હાઇટ એન્ડ ફંક્શન. ક્લાસની પાસે ઘણી બધી એવી વસ્તુ છે કે જેને હાઇડ કરવાની જરૂર પડે. સપોઝ કે એના મેમ્બર છે, સાઇઝ છે, વેઇટ છે, હાઇટ છે, આ બધી વસ્તુ હાઇડ કરશે કોની મદદથી? ડેટા એબ્સ્ટ્રેક્શનની મદદથી. તો ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું તો કે તમને જનરલ વ્યૂ આપી દેશે, બેકગ્રાઉન્ડ ડિટેલને હાઇડ કરશે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાય ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શનમાં આઈ થિંક કોઈને ઇશ્યુ નથી. નેક્સ્ટ છે ડેટા એન્કેપ્સ્યુલેશન એન્ડ ડેટા હાઇડિંગ. હવે ડેટા એન્કેપ્સ્યુલેશન એટલે શું તો કે રેપિંગ અપ અથવા તો પેકિંગ. તમારું જે ડેટા અને ફંક્શનને બીજું કહેવાય મેથડ. બે નામ તમે યુઝ કરી શકો. તમારા ડેટા અને તમારી મેથડને એક સિંગલ યુનિટમાં તમે પેકિંગ કરી નાખો તો આ જે પેકિંગ કરવાની પ્રોસેસ છે એને કહેવાય ડેટા એન્કેપ્સ્યુલેશન. ફરીથી બોલું, રેપિંગ અપ અથવા તો પેકિંગ.
packing of data and function into single unit. It is called a class. It called a class is known as data encapsulation. એક ક્લાસ છે કે જેની અંદર તમારો જે ડેટા અને ફંક્શન ને રેપિંગ અપ કરો અથવા તો પેકિંગ કરો, તો આ પ્રોસેસ છે એને કહેવાય ડેટા એન્કેપ્સ્યુલેશન. નેક્સ્ટ છે ડેટા હાઇડિંગ. ડેટા હાઇડિંગ એટલે સંતાડવું, ડેટાને સંતાડો. સિમ્પલ વર્ડ આવો થાય. Data encapsulation provide us a security about your data and data variable. Encapsulation નો ફાયદો શું છે? તો કે એન્કેપ્સ્યુલેશન છે એ તમને સિક્યુરિટી પ્રોવાઈડ કરશે. કયા વેમાં સિક્યુરિટી? તો કે તમારો ડેટા છે એ હાઇડ કરી નાખશે. નેક્સ્ટ છે the data members cannot access outside the class in which it is declared. તમારું ડેટા મેમ્બર છે એ તમે એક ક્લાસમાં ડિક્લેર કરી દીધા, હવે ક્લાસની બહાર તમારે એક્સેસ કરવા ન દેવા હોય તો આ જે ફંડામેન્ટલ આ જે ફંક્શનાલિટી કોણ પ્રોવાઈડ કરશે? ડેટા હાઇડિંગ. અત્યારે મેં તમને બે વસ્તુ શીખડાવી, ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા હાઇડિંગ. ડેટા એન્કેપ્સ્યુલેશન એટલે શું? તો કે તમારા ડેટા અને ફંક્શનને સિંગલ યુનિટમાં તમે રેપ કરો, પેક કરો, તો એને કહેવાય ડેટા એન્કેપ્સ્યુલેશન. ડેટા એન્કેપ્સ્યુલેશનની મદદથી સિક્યુરિટી પ્રોવાઈડ થશે. સેમ વે નેક્સ્ટ છે ડેટા હાઇડિંગ. ડેટા હાઇડિંગ એટલે શું? તો કે એક ક્લાસમાં તમે તમારા મેમ્બરને ડિક્લેર કરી દીધા, આ મેમ્બરને ક્લાસની બહાર ક્યાંય એક્સેસ કરવા ન દેવા હોય, તો આ સિચ્યુએશનમાં કોનો યુઝ થશે? ડેટા હાઇડિંગનો. હવે ડેટા હાઇડિંગ કઈ રીતે પ્રોવાઈડ કરશે? તો કે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ આ ટાઈપના એક્સેસ સ્પેસિફાયર છે. આ એકવાર સી માં આવી ગયા છે, આઈ થિંક સી માં આવી ગયું છે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ. યસ યર નો? જ્યારે હું તમને ક્વેશ્ચન પૂછું ત્યારે તમારા માઇક છે ને અનમ્યુટ કર્યા હશે, એટલે કોઈને આન્સર આપવો હોય તો. સી લેંગ્વેજમાં આવ્યું નથી આવું કઈ? ઓકે, નહીં આવ્યું હોય ચલો. વેરિયેબલ સ્કોપમાં આવ્યું હતું. હા, આવી ગયું હોય ને, પણ તમે ના આન્સર આપો ને એટલે હું એવું કન્સિડર કરું કે તમને યાદ નહીં હોય. ઓકે, તો ડેટા હાઇડિંગ છે એ વસ્તુ શેની મદદથી પોસિબલ છે? તો કે પબ્લિક, પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ આ વસ્તુ છે એ તમારે ડીપમાં આવશે. ઇનહેરિટન્સ નો ખ્યાલ હશે? યસ યર નો? ઇનહેરિટન્સ નો ખ્યાલ છે? ઓકે, નથી ખ્યાલ. ઓકે, ઇનહેરિટન્સ છે એ એક ટાઈપની પ્રોસેસ છે કે જેમાં તમારો એક ક્લાસનો ડેટા અને મેમ્બર છે એ બીજો ક્લાસ યુઝ કરી શકે. હવે એનું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપી દઉં, પછી ઇનહેરિટન્સ સમજાવું. સપોઝ કે તમારા પપ્પા અથવા તો દાદા પાસે કાર છે, બાઇક છે કે પછી કોઈ મોબાઈલ છે. આ કાર, બાઇક કે મોબાઈલ છે એ તમારા પપ્પા તમને આપે, તો ઈ સેમ કાર, મોબાઈલ કે કોઈ પણ વસ્તુ તમે એનો યુઝ કરી શકો. તો આને શું કહેવાય? ઇનહેરિટન્સ. સપોઝ કે તમારી પાસે કોઈ મકાન છે મોટું, આ સેમ મકાન તમારા દાદાના નામે છે, અમુક ટાઈમ પછી ઈ મકાન છે ઈ તમારા પપ્પાના નામે થાય. આ સેમ વસ્તુ થોડાક ટાઈમ પછી તમારા પપ્પાના નામેથી તમારા નામે થાય. તો આ જે પ્રોસેસ છે એને કહેવાય ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એક એવા ટાઈપની પ્રોસેસ છે કે જેમાં એક વસ્તુનો એના ચાઇલ્ડ ક્લાસ યુઝ કરી શકે, એના ચિલ્ડ્રન યુઝ કરી શકે. ફોર એન એક્ઝામ્પલ, તમારા દાદા પાસેનું ઘર હતું તો તમારા દાદાનું ચાઇલ્ડ કોણ થયો? તમારા પપ્પા. તો તમારા દાદાનું મકાન છે સેમ મકાન તમારા પપ્પા યુઝ કરે, આ સેમ મકાન છે તમે યુઝ કરો. સપોઝ કે ઈ સેમ મકાનમાં તમે કાંઈ ચેન્જીસ કરો તો ઈ ચેન્જીસ પણ માન્ય ગણાય. તો ઇનહેરિટન્સ પણ આવા ટાઈપનો જ એક કન્સેપ્ટ છે. ઇનહેરિટન્સ એટલે શું? તો કે એક ટાઈપની પ્રોસેસ છે જેમાં તમારો ક્લાસ છે ઈ ક્લાસનો પ્રોપર્ટી અને મેથડ છે ઈ બીજો ક્લાસ યુઝ કરે. તો આ જે બીજો ક્લાસ છે એને ચાઇલ્ડ ક્લાસ કહેવાય અને જે મેઇન ક્લાસ છે એને કહેવાય પેરેન્ટ ક્લાસ. ફરીથી કહું, ઇનહેરિટન્સ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ object of one class acquire the property and method of another class. acquire એટલે મેળવવું. એક ક્લાસની પ્રોપર્ટી અને મેથડ છે એ બીજો ક્લાસ મેળવે તો આ બીજો ક્લાસ છે એને ચાઇલ્ડ ક્લાસ કહેવાય અને તમારો જો પહેલો ક્લાસ છે એ પહેલા ક્લાસને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ કહેવાય. હવે થાશે કેવું? તમારો જે ચાઇલ્ડ ક્લાસ છે એ ચાઇલ્ડ ક્લાસ પાસે તમારા પેરેન્ટ ક્લાસની મેથડ અને પ્રોપર્ટી આવી જશે,
તમારો ચાઇલ્ડ ક્લાસ છે એ પ્રોપર્ટી અને મેથડમાં નવી કાંઈક વસ્તુ પણ બનાવી શકશે. આ થિંગ રિયલ લાઈફમાં કહું, તમારા જે દાદાનું મકાન હતું, આ દાદાના મકાનમાં તમારા પપ્પા રિનોવેશન કરી શકે, એમાં કોઈ મનાઈ છે નહીં. સેમ વે તમારો પેરેન્ટ ક્લાસ છે, એની નીચે તમારો ચાઇલ્ડ ક્લાસ છે. તો ચાઇલ્ડ ક્લાસ છે એ તમારા પેરેન્ટ ક્લાસની મેથડ અને પ્રોપર્ટીને યુઝ કરશે અને સેમ પોતાની મેથડ અને પ્રોપર્ટી નવી પણ બનાવી શકશે. હવે ક્વેશ્ચન થવો જોઈએ કે ઇનહેરિટન્સ આવ્યું તો કઈક એનો ફાયદો હશે તો જ આવ્યું હશે ને. તો કે ઇનહેરિટન્સ નો મેઇન ગોલ શું છે? તો કે રીયુઝેબિલિટી. રીયુઝેબિલિટી એટલે શું? તો કે એકનો એક ડેટા તમે વારંવાર યુઝ કરી શકો. સપોઝ કે અત્યારે મેં એક પ્રોગ્રામ બનાવ્યો છે, આ પ્રોગ્રામમાં હું બધાય ઓપરેશન પ્રોવાઈડ કરું છું, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, સ્ક્વેર રૂટ, કોસ, સાઇન, આ બધા મેથેમેટિકલ ફંક્શન પ્રોવાઈડ કરું છું. 10 દિવસ પછી કોઈ બીજા વ્યક્તિને આ સેમ વસ્તુની જરૂર પડી તો 10 દિવસ પછી નવો વ્યક્તિ છે એ આ બધી વસ્તુ ટાઈપ કરવા બેસે નહીં. આ સેમ થિંગ છે એ પોતે પોતાની રીતે યુઝ કરે એના પોતાના ક્લાસમાં. તો આ જે પ્રોસેસ છે એને કહેવાશે ઇનહેરિટન્સ. આજે જે બીજો વ્યક્તિ છે એ શું કરશે? તો કે તમારા જે ક્લાસમાં જે મેથડ અને પ્રોપર્ટી છે એને ઇનહેરિટ કરશે અને પોતાના ક્લાસમાં યુઝ કરી શકે. તો આ જે કન્સેપ્ટ છે એને કહેવાય રીયુઝેબિલિટી. રીયુઝેબિલિટી એટલે વારંવાર ફરીથી એની વસ્તુનો ઉપયોગ કરવો. આ એનું એક્ઝામ્પલ છે. બે ટાઈપના એનિમલ હોય, વાઇલ્ડ એનિમલ અને પેટ એનિમલ. વાઇલ્ડ એનિમલમાં કોનો સમાવેશ થાય? તો કે ટાઈગર, લાયન, આ બધાનો, લેપર્ડ, આ બધાનો સમાવેશ થાય. જ્યારે પેટ એનિમલમાં કોનો સમાવેશ થાય? કેટ, ડોગ એન્ડ બુલ. તો કેટ, ડોગ અને બુલ છે એ પેટ એનિમલ છે, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે? પોતે એક ટાઈપના એનિમલ જ છે. આઈ હોપ આમાં કોઈને ઇસ્યુ નથી. તમારા માઇક છે હું અનમ્યુટ કરું છું. કોઈને પ્રોબ્લેમ છે? યસ ઓર નો? નો. ઓકે, વેરી ગુડ. હવે સ્પીડમાં જાય છે આપણે? ના. ઓકે, ફાઇન. ના સમજાય ને તમે તારે પૂછજો. હા. ઓકે, નેક્સ્ટ છે ઓઓપી નો નેક્સ્ટ કન્સેપ્ટ છે પોલિમર્ફિઝમ. પોલિમર્ફિઝમ એટલે શું? તો કે એક જ વસ્તુ હોય પણ એનું વર્ક અલગ અલગ કરે. પોલિમર્ફિઝમ ઇઝ એ ગ્રીક વર્ડ છે. વર્ક ઇટ્સ મીન ઇટ ઇઝ ટેક મોર ધેન વન ફોર્મ. વસ્તુ એક જ છે પણ અલગ અલગ ફોર્મમાં યુઝ થશે. હવે આનું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપણે આપીએ. સપોઝ કે તમારી કોલેજ બસ છે, બધાને સંભળાય જ છે ને? સપોઝ તમારે પોલિમર્ફિઝમ નું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું. વસ્તુ એક છે પણ અલગ અલગ રીતે કઈ રીતે યુઝ કરવી ઈ સમજાવું. સપોઝ કે તમારી કોલેજ બસ છે. આ કોલેજ બસને જો તમને કોલેજેથી ઘરે અને ઘરેથી કોલેજે લઈ આવે તો આ બસ છે એને કોલેજ બસ તરીકે ઓળખાય. હવે આ સેમ બસ છે એને તમે ટૂરમાં લઈ જાઓ તો આ સેમ બસ છે એ કઈ થશે? ટૂર બસ થશે. હવે આ સેમ બસ છે એને તમે કોઈક મેરેજમાં લઈ જાઓ તો શું થશે? કે જાનની બસ છે ને મેરેજની બસ છે ને આવું બધું સાંભળ્યું હશે. તો બસ એક જ છે પણ એના ફોર્મ કેવા થઈ ગયા? અલગ. જો ઈ મેરેજમાં જાય તો ઈ મેરેજની જાનની બસ થઈ ગઈ, મેરેજની બસ થઈ. જો ઈની બસ છે ઈ તમને ટૂરમાં લઈ જાય તો શું થઈ જશે? ટૂર બસ થઈ ગઈ. અને આ સેમ બસ છે ઈ તમને કોલેજેથી ઘરે અને ઘરેથી કોલેજે લઈ જાય તો આ સેમ બસ છે એને શું કહેવાશે? કોલેજ બસ કહેવાશે. તો પોલિમર્ફિઝમ પણ આવું જ કંઈક છે. વસ્તુ એક હશે પણ એના ફોર્મ કેવા હશે? અલગ અલગ. આઈ હોપ તમને પોલિમર્ફિઝમ. અને હા, આજે હું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું છું એ તમે મહેરબાની કરીને એક્ઝામમાં ના લખતા હો, તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે જ છે. ક્યાંય આ એક્ઝામ્પલ નહીં લખવાના, લખવાનું આ જ છે પણ તમને ઇઝીલી સમજાય એટલે આ બધા એક્ઝામ્પલ આપું છું. એન ઓપરેશન શો એ ડિફરન્ટ બિહેવિયર ઇન ડિફરન્ટ કન્ડિશન. પોલિમર્ફિઝમ એટલે શું? તો કે એક ટાઈપનું ઓપરેશન જે અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ બિહેવિયર કરે. તો આ જે સિચ્યુએશન છે એને કહેવાય પોલિમર્ફિઝમ. એનું સિમ્પલ એક્ઝામ્પલ છે સમ બ્રેકેટમાં ઇન્ટીજર a, ઇન્ટીજર b, ઇન્ટીજર c. આ એક ફંક્શન છે, એક મેથડ છે. નેક્સ્ટ છે સમ ઇન્ટીજર a, ઇન્ટીજર b.
તો ફંક્શન સમ એક જ છે, પણ જો તમે 3 આર્ગ્યુમેન્ટ પાસ કરો તો 3 નંબરનું એડિશન કરે, 2 આર્ગ્યુમેન્ટ પાસ કરો તો 2 નંબરનું એડિશન કરે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાય પોલિમોર્ફિઝમ. આઈ હોપ આમાં કોઈને ઇસ્યુ નથી. અને રિયલ ટાઈમ આને કહીએ તો કે આને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગ એક ટાઈપનું પોલિમોર્ફિઝમ જ છે. ફંક્શન ઓવરલોડિંગ એટલે શું? તો કે ફંક્શનનું નામ સરખું હશે, લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ અને ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ અલગ અલગ હશે. આઈ હોપ આમાં કોઈને ઇસ્યુ નથી. નેક્સ્ટ છે ડેટા બાઇન્ડિંગ. તમારા માઇક અનમ્યુટ કરું છું. અત્યાર સુધીમાં કોઈને ઇસ્યુ છે? ના. ઓકે, નેક્સ્ટ છે ડેટા બાઇન્ડિંગ. ડેટા બાઇન્ડિંગ એટલે શું? તો કે બાઇન્ડિંગ મીન્સ લિંકિંગ. તમે બે ફંક્શનને લિંક કરો તો એને કહેવાય બાઇન્ડિંગ. હવે બાઇન્ડિંગ કરવાનું છે, પણ કેવું કરવાનું છે? ડાયનેમિક બાઇન્ડિંગ. બાઇન્ડિંગ એટલે શું? કે બાઇન્ડિંગ મીન્સ લિંકિંગ ઓફ ટુ ફંક્શન. બે ફંક્શનને તમે એકબીજામાં લિંક કરો તો એને કહેવાય બાઇન્ડિંગ. There are two type of binding. આ ઘણીવાર એક માર્કમાં પૂછાય છે. ટાઇપ્સ ઓફ બાઇન્ડિંગ. ટુ ટાઈપના બાઇન્ડિંગ હોય, કમ્પાઇલ ટાઈમ બાઇન્ડિંગ એન્ડ રન ટાઈમ બાઇન્ડિંગ. કમ્પાઇલ ટાઈમ બાઇન્ડિંગ છે એને અર્લી બાઇન્ડિંગ પણ કહેવાય. કમ્પાઇલ ટાઈમ બાઇન્ડિંગ. નેક્સ્ટ છે ડાયનેમિક બાઇન્ડિંગ. ડાયનેમિક બાઇન્ડિંગ ને બીજું લેટ બાઇન્ડિંગ પણ કહેવાય. આ અલગ અલગ નામ છે હો. ચલો, કમ્પાઇલ ટાઈમ બાઇન્ડિંગ એટલે શું? તો કે one is compile time binding in which linking is performed during time of compilation. તમે જ્યારે તમારા પ્રોગ્રામને કમ્પાઇલ કરો અને તમારા ફંક્શનનું બાઇન્ડિંગ થતું હોય તો આ બાઇન્ડિંગને કમ્પાઇલ ટાઈમ બાઇન્ડિંગ કહેવાય. કમ્પાઇલ ટાઈમ બાઇન્ડિંગનું બીજું નામ છે અર્લી બાઇન્ડિંગ. નેક્સ્ટ છે ડાયનેમિક બાઇન્ડિંગ. ડાયનેમિક બાઇન્ડિંગ એટલે શું? તો કે રન ટાઈમે તમે તમારા પ્રોગ્રામમાં ફંક્શનનું બાઇન્ડિંગ કરતા હોય. Another technique of binding is dynamic binding, in which linking of function is performed during execution of program. તમારા પ્રોગ્રામ રનિંગ કરો છો, એક્ઝિક્યુટ કરો છો, આ ટાઈમે જો તમે બાઇન્ડિંગ પ્રોવાઈડ કરતા હોય તો આ બાઇન્ડિંગને ડાયનેમિક બાઇન્ડિંગ કહેવાય. ડાયનેમિક બાઇન્ડિંગનું બીજું નામ છે લેટ બાઇન્ડિંગ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે તમારા ફંક્શનને બે ટાઈપનું બાઇન્ડિંગ પ્રોવાઈડ કરી શકો, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ, અથવા તો ડાયનેમિક બાઇન્ડિંગ એન્ડ કમ્પાઇલ ટાઈમ બાઇન્ડિંગ, અથવા અર્લી બાઇન્ડિંગ એન્ડ લેટ બાઇન્ડિંગ. ચલો, લાસ્ટ પોઈન્ટ છે મેસેજ પાસિંગ. મેસેજ પાસિંગ એટલે શું? તો કે તમારો જે મેસેજ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ કરો. મેસેજ પાસિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટેકનિક ફોર એ કોમ્યુનિકેશન બિટવીન ઓબ્જેક્ટ. જ્યારે બે ઓબ્જેક્ટમાં તમે વર્ક કરતા હોય ત્યારે મેસેજ પાસિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. When two objects want to communicate, we have to send message from one object to another object. સપોઝ કે તમારી પાસે બે ઓબ્જેક્ટ છે, આ બે ઓબ્જેક્ટનું કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરવું હોય તો કોમ્યુનિકેશન કરવા માટે તમારે મેસેજ પાસિંગનો યુઝ કરવો પડશે. હવે મેસેજ પાસિંગ કોની મદદથી થશે? તો કે ઇન્ટરફેસની મદદથી થશે. We have to send message from one object to another object. We are using some special method and that method is interface. સિમ્પલ કહું, મેસેજ પાસિંગ એટલે શું? તો કે બે ઓબ્જેક્ટમાં તમે જ્યારે વર્ક કરતા હોય ત્યારે તમારે મેસેજ પાસિંગની જરૂર પડે. હવે આ બે ઓબ્જેક્ટને કોમ્યુનિકેશન કરવો હોય, મેસેજ પાસ કરવો હોય તો એક સ્પેશિયલ મેથડ પ્રોવાઈડ કરે છે OOP, એનું નામ છે ઇન્ટરફેસ. ઇન્ટરફેસ પણ તમારે સ્ટડી કરવાનું આવશે. ઇન્ટરફેસની મદદથી તમે તમારા બે ઓબ્જેક્ટનું કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરી શકો. ઓકે, આજના લેક્ચર અહીંયા ઓવર થાય છે. હું તમને બધાને અનમ્યુટ કરું છું. તમને કોઈને ઇશ્યુ છે? ચલો, બધાના માઇક અનમ્યુટ કરો. નહીં. ઓકે, આજના લેક્ચરનું બધું ખબર પડી કે કાંઈ ખબર જ ન પડી? કે ફર્સ્ટ લેક્ચર હતો એટલે ધ્યાન નહોતું? હતું ને? ઓકે, હતું. વેરી ગુડ. બાકી બધા હતું. વેરી ગુડ. કોઈને ઇશ્યુ નથી ને આજના લેક્ચરમાં? નહીં. ના મેડમ. બધું સમજાઈ ગયું? હા. ઓકે, સી લેંગ્વેજમાં મને રિઝલ્ટ હજી થોડુંક નબળું લાગ્યું તો મારે C++ માં એનાથી વધારે રિઝલ્ટ લઈ આવવું છે. એટલે આ જ ટાઈમ છે, તમને જો ન સમજાય તમે તારે હેન્ડ રેઝ કરજો.
પણ મહેરબાની કરીને હેન્ડ રેઝ કરી અને નો બોલો એવું કરતા નહીં. બોલજો એટલે મને ખબર પડે કે તમારો ઇસ્યુ છે કે નહીં. ઓકે, અમુક પર્સન એવાય છે જે હેન્ડ રેઝ કરે છે પણ પછી બોલતા નથી. ઓકે હા ઓકે, આજનો લેક્ચર હું અહીંયા સમાપ્ત કરું છું. કોઈને પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં કહેજો. આ વસ્તુ વાંચજો. ઓકે.